સોમવારની ગત રાત્રે શહેરા તાલુકામાં છોગાળા ગામમાં મધ્યરાત્રિએ વાવાઝોડા અને ભારે પવન સાથે ખાબક્યો વરસાદ અને અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી, વીજ પોલો થયા પણ ધરાશાયી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. વાવાઝોડાના કારણે પગી ફળિયા અને પટેલિયા ફળિયા સહિત વિસ્તારોમાં વીજ થાંભલા ધરાશાયી. સમગ્ર વિસ્તારમાં લાઇટો 12 કલાક ઉપરાંતથી ગુલ. વીજળી લાઇનના લાઈવ વાયરમેનો મકાનો પર અને મુખ્ય અવરજવરના માર્ગો પર તૂટી પડ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. અનેક વિસ્તારોમાં વિશાળકાય વૃક્ષો રસ્તાને અડીને ધરાશાયી થયા હતા. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા લાઇનની મરામત કરવામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાના પગલે તલાટી કમ મંત્રી વિક્રમ પરમારે ગામની મુલાકાત લીધી. વાવાઝોડાથી થયેલા નુકસાનનો સર્વે હાથ ધર્યો. ચોમાસાની શરૂઆતમાં જ પ્રી મોસમની કામગીરીની પોલ ખોલી. MGVCL તંત્ર તાત્કાલિક વીજ પુરવઠો યથાવત કરે તેવી લોકની માંગ. ગ્રામ પંચાયત છોગાળામાં રાત્રે વરસાદ અને વાવાઝોડાના કારણે તોતિંગ ઝાડો તૂટી ગયા છે. તો વીજ થાંભલા અને વાયરોનું નુકસાન થયેલ છે. તેમાં MGVCL ને જાણ કરતો એ લોકો સ્થળ ઉપર કટિંગ ચાલુ છે અને અમારો પ્રયત્ન બી ચાલુ છે સર્વે કરવાનો. કઈક એટલું નુકસાન થયું છે ગામમાં એની અમારા દ્વારા બી તપાસ ચાલુ છે. આપનું નામ હતું? પરમાર વિક્રમસિંહ અભયસિંહ, તલાટી કમ મંત્રી છોગાળા.